દ્રશ્યોમાં દેખાતા આ ભુવાજી આ વર્ષના સૌથી ચર્ચાસ્પદ ભુવા છે, કારણ કે તેણે વિજ્ઞાન જાથાને પડકાર ફેંક્યો છે. થરાના વાઘજી સુથાર નામના ભુવાજી ધૂણીને લોકોને ગેરમાર્ગે દોરતા હોવાના દાવા સાથે 4 દિવસ પહેલા વિજ્ઞાન જાથા સાથે ખુલાસો કરાયો. જો કે હવે ભુવાજી પોતાના સમર્થકો સાથે મેદાનમાં ઉતર્યા. બેનર અને પોસ્ટર સાથે જયંત પંડ્યાનો વિરોધ કર્યો. કદી ના ધૂંડાનું ઝાડવો કદી ખેતરમાં હશે ને કદી પોલીસ ભાળીને ગભરાઈ ગયું છે અને મને એ જ કરી નથી દરબારું ગભરાઈ ગયું એકદમ ગભરાઈ ગયા હતી વાત. પણ હવે અહીંયા બિરવણી ના વતાડો મારું નામ શીખોતર. ભુવાજીએ વિજ્ઞાન જાથાને મોટો પડકાર ફેંક્યો. ભુવાજી અને તેમના સમર્થકોનો દાવો છે કે આ શ્રદ્ધાનો મુદ્દો છે, અંધશ્રદ્ધા કે તાંત્રિક વિધિનો કોઈ જ મુદ્દો નથી. ભુવાજીએ આરોપ લગાવ્યો કે વિજ્ઞાન જાથાએ ષડયંત્ર કરીને મારી પાસે એક મહિલા મોકલી, હું ગભરાઈ ગયો અને મને ધમકી આપીને બધી કબૂલાત કરાવડાવી. જયંત પંડ્યા આવ્યા નથી. અત્યારે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભુવાજીના સમર્થકો છે અને સમર્થકો દ્વારા અત્યારે જયંત પંડ્યાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમના હાથમાં આપ પેમ્પલેટ પણ જોઈ શકો છો. આ પેમ્પલેટોમાં લખેલું છે કે જયંત પંડ્યા ખોટી જગ્યાએ મંડ્યા, એવા અનેક જે પોસ્ટરો અત્યારે લાગેલા છે અને જયંત પંડ્યાની રાહ જોઈને ભુવાજી તેમજ આ એમના સમર્થકો છે તે મોટી સંખ્યામાં અત્યારે અહીંયા બેઠા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે જયંત ભાઈ અહીંયા આવે. શું કહેશો? જયંતભાઈને આપે ચેલેન્જ આપી છે. જયંતભાઈ આયા છેતરપિંડીથી મને લઈ ગયા છે. હું એકલો ખેતરમાં એકલો હતો, મારો પરિવાર કોઈ હાજર નતો અને લેડીઝ મોકલી હતી સચેન્દ્ર રચીને, અને હું એકલો ખેતરમાં હતો, ઘરે કોઈ હાજર હતું નહીં અને દુખિયારી થઈને ભાઈ આવી. દુખિયારી થઈને આવી એટલે મને કે દોરો બાંધવાનો બધો બળજબરીથી મને હારે પહેરાવ બળજબરીથી મને દોરો બંધાવરાયો. પછી મને કે તમારા માથે અરજીઓ આવી છે તો મને નામ આપો. તે મને કે નામ તો નામ તમે પોલીસ સ્ટેશન આવો તો ત્યાં અરજી અહીંયા નોટિસ પડી છે તમે નામ આપો, એમ કરીને મને ફસાઈ દીધો સાહેબ. એટલે તમે માફી માંગી હતી એ દિવસે પોલીસ સામે? માફી પત્ર? માફી દીકરા મારા ધમકીથી મેં માફી માંગી. હું ડરી ગયો. મને કે તમે લાખોનું કૌભાંડ કર્યું છે. હું એવું કહેવા માંગુ છું, મને હું કયા ઘરેથી કર્યું છે? ઝાપટપરામથી મારું ખોટું નામ આપ્યું છે. ઝાપટપરાઓને તમે ઘરે ઘરે પૂછી લ્યો કે કેના ઘરેથી લાખોનું કર્યું છે. હું એ કહેવા માંગુ છું, મને મારું બદનામ નામ કેમ કરવામાં આવ્યું? કયા માતાજીના ભુવા છો અને ક્યારે ક્યારે આપ ધૂણો છો અને કઈ રીતે આપ દુખિયારોના દુઃખો જે છે દૂર કરો છો? હું લગભગ વર્ષ થઈ ગયો હશે 25 27 વર્ષથી શિકોતર માતાના બારવટી શિકોતર માતાજીનો ભુવો છું. મેં કોઈનું ખોટું કર્યું નથી અને જો મેં ખોટું કર્યું તો આટલી માતાજીના ઉપાસકો બેઠા છે, એમને એક પુરાવો બતાવો મને આટલામાંથી કે કેનું મેં ખોટું કર્યું છે. હા તો મને ગોળી મારી દો જો મેં કોઈનું ખોટું કર્યું હોય તો. કોઈના પાસેથી હવે પૈસા લઈને કોઈનું દુઃખ દૂર કર્યું? ના, કોઈ દિવસ નહીં. કૂતરાનો રોટલો કીધો છે, જનાવરને દાણા કીધા હશે. કોઈ આવે છે, માતાજીએ પ્રસાદ લઈને એમને ઘરે જાય છે. એક આ ટ્રસ્ટી તરીકે મંદિર છે, સેવા તરીકે મંદિર છે. આપ ધૂણો છો અહીંયા દુખિયારોના દુઃખ દૂર કરવાનો વાયદો કરો છો? હા, ધૂણો છું. જે ભગવતી મને ઉજવાડે છે મારી શ્રદ્ધાથી, એ વસ્તીને કહું છું ને એ વસ્તીને માતાજી કામ કરે છે. આપે શું ચેલેન્જ આપી જયંતભાઈને? જયંતભાઈને એમ કે મને સાચું જૂઠું પુરાવો કરી આપો. ક્યારે ફોન કર્યો હતો એમને? ફોન કર્યો તો અમારે રાજભાઈ ગજર. જયંતભાઈએ ન્યૂઝ 18માં આજે એવું કહ્યું છે કે ભુવાજીને જો ધૂણવું હોય, ચેલેન્જ આપ્યું તો આવો રાજકોટ તમારા સમર્થકો સાથે અને રાજકોટમાં આવીને ધૂણો, એવું કહ્યું છે. હા, શું કહેશો તમે? હા તો તમે બનાસકાંઠા આવી જાઓ, હું બનાસકાંઠામાં આવીને ધૂણું. આજે આપ ધૂણવાના છો? હા, આજે ધૂણવાનો છે. ધૂણવાનું મૂકવાનો નથી. કેમ કે જે માતાજીના ઉપાસકો છે એને એવો વિશ્વાસ છે કે ભગવતી બોલે પડે છે, તમે ધૂણો અને અમારું માતાજી સારું કરે છે. વિજ્ઞાન જાથાનું એવું કહેવું છે કે આપ અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છો. અંધશ્રદ્ધા કોઈ ફેલાવતા નથી. અમે સત્ય જે ઉજવાડે એ કરે છે. કેટલા લોકોના દુઃખ આપે દૂર કર્યા હશે? લોકોને તો કેટલા બધા લોકો બેઠા છે સાહેબ. એ ઘણા લોકોને પૂછી લો તમે. મારું તો કોઈ એને હાથું મનાય નહીં. હજારો પુરાવા વાળા લોકો બેઠા છે. પુરાવા આવી છે, તમને સાબુત થશે. શું કહેવા માંગો આપ જયંતભાઈને અમારા માધ્યમથી? જયંતભાઈને એમ કહે છે કે તમે ખોટો આવું મત કરો. તમે આ માતાજીના ઉપાસકોને તમે ખોટી એની મત કરો, ભુવાજીની એની મત કરો. અમે ભુવા કોઈને લેવા જતા નથી, અમે કોઈને તેડું મૂકતા નથી. એ શ્રદ્ધાથી આવે છે અને અમે એની સેવા કરે છે. આપ જશો રાજકોટ? આપને બોલાયા છે, ચેલેન્જ આપી છે. હા તો જશે.
એ પેલા એક જણા બનાસકાંઠામાં આવી જાય, મને પેલો પુરાવો આલી જાય કે મારા માથે અરજી કોને કરી છે, એ વ્યક્તિ મારી સામે લાવે. એ વ્યક્તિને મેં શું ગુનો કર્યો છે મને કબૂલાત કરી આપે. એટલે પછી રાજકોટ જશો આપ, રાજકોટમાં આપના સમર્થકો સાથે? ના, શું કામ જવું રાજકોટ? એમને જે પૂછવું એ બનાસકાંઠામાં આવી જાય ને. આપણી સાથે એમના એક સમર્થક છે જેમની જયંત પંડ્યા જોડે વાત થઈ હતી. જ્યારે એમને અટક કરવામાં આવ્યા ભુવાજીને, એના પછી ક્યારે જયંતભાઈ જોડે વાત થઈ હતી, શું વાત થઈ હતી? જયંતભાઈ અહીંયા આ જે ભુવાજી છે, આ ભુવાજીના 1, 2 કે 5, 10 નથી, અહીંયા લાખો ઉપાસકો છે. અને જયંતભાઈ જે કરતા હોય એ રાજકોટમાં કરી ખાય, અહીંયા બનાસકાંઠામાં આવવાની જરૂર નથી. મારે જયંતભાઈને આ તમારા ન્યૂઝ 18 ના માધ્યમથી કેવું છે કે આ મારો બનાસકાંઠા છે, અને આ બનાસકાંઠા છે એ ધાર્મિક આસ્થાથી જોડાયેલો છે. અહીંયા આવો, હું તમને અનેક એવા પુરાવા બતાવું માતાજીના કે બનાસકાંઠા શું છે. માત્ર કોઈ એક અનામી અરજી આવે અને તમે એનું નામ આપ્યા વગર એક ભુવાજીને પોતાના ઘરે કોઈ ના હોય, તમે તમારી લેડીઝ સાથે જ મહિલા લઈને આવો છો અને એ મહિલાને તમે એવું કહો છો કે તમે જાઓ ને ભુવાજીને આવી રીતે કઈ દોરડો બનાવરાવો. એટલે આ તો એક ષડયંત્રના ભાગરૂપે તે ત્યાં પહોંચ્યા હતા અને પોતાના ઘરે પણ કોઈ નતું, એક ઉઠાવીને ગયા હોય ને ઘરેથી. અરે તમારે એ તાંત્રિક વિધિ કરતા હોય તો આવો, તમે સ્મશાનમાં તાંત્રિક વિધિઓ કેટલી થાય છે અને જઈને પકડો. અને બાબા બાગેશ્વરની પણ વાત કરું કે અહીંયા મોટા મોટા પંડાલ નાખે છે અને માઇકમાં ફૂ ફૂ કરે છે. આ લોકો આ અંધશ્રદ્ધા નહીં ફેલાવતા. આ તો માતાજી જીવતી જાગતી જ્યોત છે અને અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનારી છે. શું ચેલેન્જ આપી હતી તમે જયંતભાઈ જોડે? તમારી વાત થઈ ત્યારે શું ચેલેન્જ આપી હતી? ચેલેન્જ એ રીતના આલી હતી કે પહેલા તો અહીંયા પોલીસ સ્ટેશન લઈ ગયા અને એ એક એવા પોસ્ટરો તૈયાર રાખે છે. આવા અમે આ તૈયાર નહીં રાખ્યા, બનાયા જ છે અને ચોખ્ખું લખ્યું કે જયંત પંડ્યા. હવે જયંતભાઈએ પોલીસને જાણ એવું કહ્યું છે કે અમે પોલીસને આજે જાણ કરવાના છીએ. હું નથી આવી રહ્યો પણ પોલીસ આવશે અહીંયા. પોલીસ આવે તો અમે ખોટી જગ્યાએ હોય તો અમારા ઉપર ગુનો દાખલ કરે, અમારા ભુવાજી ઉપર ગુનો દાખલ કરે, અમે છોડાઈ દેશું. લાખો શ્રદ્ધાળુઓ છે આ ભુવાજીના સમર્થનમાં અને કોઈનું ખોટું કર્યું હોય ને તો આટલી મોટી સંખ્યા ન આવે. મારું જયંતભાઈ પંડ્યાને એ કહેવું છે કે જુઓ જયંત પંડ્યા, તમે ખોટી જગ્યાએ ભરાણા છો, એટલે જ આ સૂત્ર માંડ્યું છે કે જયંત પંડ્યા ખોટી જગ્યાએ મંડ્યા. પૂનમના દિવસે ભુવાજીએ હજારો અનુયાયીઓની હાજરીમાં ધૂણવાનો દાવો કર્યો. ભુવાજીના સમર્થનમાં ભાજપના નેતા અણદાભાઈ પટેલ પણ પહોંચ્યા અને જયંત પટેલને ચેતવણી આપી. ભુવાજી એક તો અપાહિત છે, વર્ષોથી પોતાને માતા ઉપર શ્રદ્ધા હતી ને માતાજીના આશીર્વાદથી એમના લગ્ન પણ થયા. અને તમે જોતા હશો કે અમે આટલા વર્ષોથી જુઓ છે પણ ભુવાજીની સાદગાઈ છે. મંદિરે પૂજા કરે છે, પોતે આસ્થા રાખે છે, પોતે કોઈના પૈસો લેતા નથી. હું પણ દર વર્ષે 1-2 વખત તો દર્શન કરવા આવું જ છું. અને માતાજીની શ્રદ્ધાથી જેને કોઈને હાજુ થાય તો પોતાને કોઈ મોદગી હોય કે બીજું હોય કે કોઈ ઘરનું હોય કે એવા કામો માતાજીની શ્રદ્ધા રાખીને લોકો આવે, એમને ભુવાજી કહેતા હોય છે કે માતાજી તમારું સારું કરશે ને માતાજીનું સારું કરે તો કૂતરાને રોટલા નોખજો કે આવું કઈ કહે છે. પણ પૈસાની માગણી કરતા કોઈ જોડો હજી કોઈ પ્રશ્ન આવ્યો નથી. જે જાથાવાળાએ જે કર્યું છે એ ખરેખર નિંદનીય છે. એમને ખોટું કર્યું છે. આવા ભુવાજીને એમના ઉપર ખોટા કેસ કરવાનો જે કાળવતરું કર્યું છે એ ખોટું છે. જે કરતા હોય ને આવા ખોટા આક્ષેપ ન કરો અને ખોટું થતું હોય ત્યાં પકડો, એ જરૂરી પણ છે. એવું નથી પણ આવું આવે ધર્મને બધાને આંચ લાગે, બરોબર છે. આ દેવી સંસ્થા ધામ છે તો હજારો માણસો અહીંયા આવે છે. એ હવે આ બધા જે રીતના વિચાર કરે બરોબર છે એ રીતના થઈ શકશે. હા, મારું નામ પ્રકાશભાઈ સુથાર. આ તરફ વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ ભુવાને રાજકોટ આવવાનો પડકાર ફેંક્યો. પંડ્યાએ આરોપ લગાવ્યો કે માતાજીના નામે વાઘજી સુથાર લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. એને ચેલેન્જ જે મૂકી છે તે વાહિયાત અને ખોટી છે. એવી અહીંથી મારે જતા 7-7 કલાકનો રસ્તો થાય છે અને હું ગઈકાલે રાતના અમારો કાર્યક્રમ પૂરો કરીને રાજકોટ આવ્યા છીએ. અમારા કાર્યકરો પણ અત્યારે કોઈ અવેલેબલ નથી, એટલે અમે એને ચેલેન્જ આપીએ છીએ કે તમે રાજકોટ આવો અને તમારી ધૂણવાની તમારા સમર્થકો સેવકો સાથે અહીંયા આવો. તમને અમારી ખુલ્લી ચેલેન્જ છે, તમે કરી બતાવો કે ધૂણવું કેમ છે. તમે ધૂણવા સંબંધી જે કાર્યવાહી થાય છે એ રાજકોટના દાયરામાં જ કરી શકીએ અને તમને સ્વાગત છે. તમે બધા આવો. તમે જૂઠા માણસો છો અને લોકોને ભરમાવો છો. તમારી દુકાન બંધ થાય છે, તમને પેટમાં એ દુખે છે, તમારા સેવકોને પણ એ પેટમાં દુખે છે. તો વિજ્ઞાન જાથા આવા લેભાગુઓને બોધપાઠ આપવાનું કામ વર્ષોથી કરે છે. તો આ સંબંધી તમે રાજકોટમાં આવી અને તમારું ધૂણવું છે અને એ પ્રક્રિયા તમે શરૂ કરો. અમે વિજ્ઞાનની રીતે તમારું ધૂણવું કે સાચું છે ખોટું એ સાબિત કરી દેશું. કે તમારું ધૂણવાનું ને તમે અહીંયા અમે તમારી પરીક્ષા કરીએ કે તમે જે કંઈ પૂછીએ તમારું સાચું પડે
તો અમે કહીએ છીએ તમારે હાજરા હજુર ને તમે સચોટ હો તો તમારે સાબિતી કરી દો. તમને માત્ર એક જ પ્રશ્ન પૂછવામાં આવશે કે આ વ્યક્તિનો જવાબ તમે આપો, ધૂણીને જવાબ આપો. તમને જે આવતા માતાજી શરીરમાં આવશે, માતાજી કદી પણ આવી બાબતમાં રાજી ન હોય, પણ તમે એના નામે જે લોકોને ગુમરાહ કરો છો એની સામે સખ્ત વિરોધ છે. એટલે તમે અહીંયા આવો, અમે એક જ પરીક્ષા કરશું તમારા સમર્થનમાં, એમાં તમે પાર ઉતરી જાઓ એટલે તમે કહેશો એમ તૈયાર છીએ અમે જાતા. ત્યારે નવા ભારતીય સંહિતા પ્રમાણે એના ઉપર ગુનો દાખલ થઈ શકે એમ છે, અને નવા વિધેયક પ્રમાણે અંધશ્રદ્ધા સામે કાયદા પ્રમાણે પણ એના સામે વિધેયક દાખલ થઈ શકે એમ છે. 50,000 થી માંડીને એના ઉપર દંડની જોગવાઈ છે, 7 વર્ષ સુધીની સજા છે, અને આ જોગવાઈની અંદર 2 વર્ષ સુધીની જોગવાઈ છે. એટલે ભુવાને અમે ચેલેન્જ કરીએ છીએ કે ભાઈ તમે ભ્રામકતા ફેલાવવાનું બંધ કરો, તમારા જે સમર્થકોને તમે જે રોટલા શેકો છો, લોકોને છેતરો છો, એ બધું બંધ કરી દો અને અમારી ચેલેન્જ ઉપાડો અને અહીંયા માત્ર એક જ પરીક્ષામાં પાસ થઈ જાઓ, ધૂણીને સાબિત કરી દો કે અમારું ધૂણવાનું સાચું છે, એવી અમે ખુલ્લી ચેલેન્જ મૂકીએ છીએ.